સુરતમાં લુણાવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 5.50 કરોડના સાયબર ફ્રોડ કેસમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ કેસમાં યુસુફ પઠાણના સાગરીત ઇરફાન હુસૈનનો કબજો લુણાવાડા પોલીસે મેળવ્યો છે, જ્યારે મુખ્ય આરોપી યુસુફ પઠાણ હાલ ખંડણીના ગુનામાં લિંબાયત પોલીસના રિમાન્ડ પર છે। રિમાન્ડ પૂર્ણ થયા બાદ યુસુફ પઠાણને લુણાવાડા પોલીસને સોંપવામાં આવશે। વર્ષ 2019માં ઉત્તર પ્રદેશમાં હિન્દુ નેતા કમલેશ તિવારીની હત્યા કેસમાં પણ યુસુફ પઠાણની ધરપકડ કરાઈ હતી, જે મામલે યુપી પોલીસે કાર્યવાહી કરી હતી। ખંડણી કેસમાં ઝડપાયેલ બંને આરોપીઓને સાયબર ફ્રોડમાં સંડોવણી સામે આવતા લુણાવાડા પોલીસને જાણ કરાઈ। તપાસમાં આરોપીઓએ સાયબર માફિયાઓને ટ્રસ્ટનું બેંક ખાતું અપાવવાની મહત્વની ભૂમિકા ભજવી હોવાનું પણ સામે આવ્યું છે। લુણાવાડા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને સાયબર ફ્રોડના નેટવર્ક સુધી પહોંચવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે।